અમારી ટીમ દ્વારા આઈડેન્ટિફાઈ કરીને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. એના પછી રિવ્યુ મિટિંગ પણ અમે રાખી છે ગરબા આયોજકો માટે. અમે બ્લેક સ્પોટ્સ વિલ બી ધોઝ એરિયાઝ વેર સ્ટ્રીટ લાઇટ ઇઝ નોટ ધેર, અથવા ગરબા આયોજન ગ્રાઉન્ડની અને સ્ટ્રીટ લાઇટની વચ્ચે ક્યાંય જગ્યા હોય ત્યાં બ્લેક સ્પોટ્સ ગણાતા હોય છે. ત્યાં કેવી રીતે અમે લાઇટ વધારી શકીએ અથવા શું કરી શકીએ, વી વિલ વર્ક ઇટ આઉટ ટેકનિકલી એમની ટીમ દ્વારા અમે કરીએ. વી વર આઈડેન્ટિફાઈંગ ધીસ અને અમે દરેક ગ્રાઉન્ડને પણ મેપિંગ કરી છે. આ ગ્રાઉન્ડને મેપિંગ કરીને આયોજકો દ્વારા કરવાનું હોય છે નોર્મલી ગ્રાઉન્ડની અંદર બહાર આમની એરિયામાં. સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ સ્ટ્રીટ લાઇટ્સનું કરી રહ્યા છે, પણ જ્યાં પણ જરૂરત છે બ્લેક સ્પોટ્સ એમાં આઈડેન્ટિફાઈ જે કરી રહ્યા છે એમાં લાઇટ્સ કરવાનો કોઈ જવાબદારી એ વીએમસી લિમિટ્સની બહાર જે ઘટના બની છે. આઈ વિલ નોટ કમેન્ટ ઓન દેટ, પણ વી વિલ એન્શ્યોર કે સિટીની અંદર એવું ઇશ્યુઝ ના બને અને સિટીમાંથી પણ કોઈ બહાર જાય એમને પણ સેફટી મેજર્સ રાખે. વી આર કોર્ડિનેટિંગ વિથ ધ સિટી પોલીસ ઓફિસ. સર, ફાયર સેફ્ટીને લઈને ફાયર સેફ્ટીને પણ અમે ઇસ્યુ લીધા હતા કે તમામ આયોજકોને પણ અમે કીધું છે કે ત્યાં કંઈ નાનું મોટું આતિશબાજી ચાલતું હોય, અદરવાઇઝ ત્યાં કંઈ લાઇટિંગ સિસ્ટમ્સ અને શોર્ટ સર્કિટથી કંઈ ઇશ્યુઝ ના બને એમને પણ એનઓસીસ લઈને જ કરવાનું કીધું છે. ફાયર ડિપાર્ટમેન્ટને પણ કીધું છે તાત્કાલિક ધોરણે તમે પણ જાતે જ સર્વે કરો અને નિકાલ કરો, જેથી કરીને આયોજન કરતાં પહેલાં વોટ એવર પરમિશન્સ આર રિક્વાયર્ડ, જે એસએચજી પોલીસ તરફથી પરફોર્મન્સ લાઇસન્સીસ હોય, આપણા તરફથી પણ પરમિશન્સ હોય, એ બધું પ્રોપર પરમિશન્સ લઈને કરવાનું કીધું છે. બેઝિકલી અમે પ્રોત્સાહન આપી રહ્યા છીએ કે તમામ વ્યવસ્થા પ્રોપર ડિસિપ્લિનથી કાયદેસર જાય એના માટે એમને આમંત્રણ આપી રહ્યા છે.